પેટા ચૂંટણી યોજાશે, જેમાં મતદાન કરવા સુરતમાં રહેતા મતદારોએ રાજકોટ જવા તૈયારી કરી લીધી છે। સુરતથી આશરે 25 જેટલી બસોમાં મતદારો રાજકોટ જવા રવાના થયા હતા। ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાતા જસદણની સીટ ખાલી પડી હતી અને આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। 30-32 બસો લઈને સ્વયંભૂ મતદાન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને પણ અમે કહી રહ્યા છીએ, જેતપુરવાસીઓને, કે સૌ આપના મતદાનનો ઉપયોગ કરજો। જસદણ વિધાનસભાના 8 જિલ્લા પંચાયતના મતદારોને અમે આહવાન કરીએ છીએ કે આપ સૌ આપનો મતદાનનો પૂરેપૂરો ઉપયોગ કરજો। આવતીકાલે આપણું મતદાન એળે ન જાય। મતદાનમાં જ્યારે અઠવાડિયે 15 દિવસ ચૂંટણી આવે છે, અમે કંટાળ્યા છીએ, પણ હાલખેર અમે બધા એ કાર્ય હપી ગયા છે। બધા ગામડાના લોકો, અમે અહીંયા અમારા મા બાપ બધા ખેડૂતો છે, બધા અમે ત્યાં છે, ખેડૂતને ધ્યાનમાં રાખીને અમે આ વખતે ફાઇનલ મતદાન દેવા જઈ રહ્યા છીએ। જસદણ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન થવાનું છે, ત્યારે જસદણ વાસીઓ જે સુરતમાં સ્થાયી થયા હોય તેવા લોકો રાજકોટ આવવા માટે રવાના થયા હતા। આજે આ તમામ લોકો મતદાન કરશે। 20 થી 25 જેટલી બસોમાં આ યુવકો સુરતથી જસદણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। જસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાન થશે। 35% કોળી જ્ઞાતિનું ત્યાં પ્રભુત્વ છે, 20% લેવા પાટીદાર છે, 7% કડવા પાટીદાર છે। 35% જેટલા કોળી પાટીદારોનું મહત્વ હોવાના કારણે ખાસ કરી ત્યાં કોળી મતદારોનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે। બીજી તરફ પાટીદાર મતદારોનું પણ એટલું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। કાંટાની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થવાની છે।